જામનગરની સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે। આ મકાનોમાંથી કેટલાક બ્લોક જર્જરિત હોવાના કારણે અચાનક જ તૂટી ગયા હતા। આ બ્લોક જે તોડી પાડવામાં આવ્યા હતા અને તેના કારણે ત્યાં રહેતા રહીશોએ અચાનક જ પોતાના ઘર ખાલી કરવા પડ્યા હતા। આટલા સમય છતાં આ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે હવે જામનગર સાધના કોલોનીના રહીશો ધારાસભ્ય કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતા। બેઘર બનેલા સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સાધના કોલોનીમાં 50 બ્લોક તોડી પાડવામાં આવ્યા છે। 500 પરિવાર ભાડે રહેવા મજબૂર બન્યા છે। હાઉસિંગ બોર્ડમાં પણ અનેક વખત રજૂઆત કરી છે। માંગ નહીં સ્વીકારાઈ તો આત્મહત્યા કરવાની ચીમકી આપી છે। સાથે જ આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો કરવામાં આવશે। અને આજ રોજ અમે આખી સોસાયટી અમારા મકાનો જે 1 વર્ષ પહેલા ડિમોલેશન કરેલા છે એના માટેની રજૂઆત કરવા માટે આવેદનપત્ર દેવા માટે દિવ્યેશભાઈ પાસે તથા ત્યાંથી પૂનમબેન પાસે જવાના છીએ। આજે 1 વર્ષ થયા અમે કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી સુધીની રજૂઆતો કરેલી છે। અમને કોઈ પણ જાતના જવાબ મળતા નથી। ત્યાંના રહેવાસીઓ બધા તદ્દન ગરીબ માણસો છે, કોઈ ભાડા ભરી શકે એવી પરિસ્થિતિ નથી। એટલે હવે અમારી એક જ માંગણી છેલ્લી છે કે કાં અમને ભાડું આપો અથવા વૈકલ્પિક કોઈ પણ જગ્યા અમને રહેવા માટે આપો, નકર અમારી પાસે હવે જીવવા માટે કોઈ આશરો રહ્યો નથી અને આપઘાત કરવાના સીન અમારા આવી ગયા છે। અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે અને બહુ ખરાબ છે। એટલે હવે પછીના અમારા છેલ્લાના પહેલો આવેદનપત્ર છે, ત્યારબાદ અમે જલદ કાર્યક્રમો કરવાની વિચારણા કરીએ છીએ, જેમ કે ઉપવાસ આંદોલન છે, રસ્તા રોકો આંદોલન છે, આવા અનેક કાર્યક્રમો આપવાના વિચાર કરી રહ્યા છીએ। તો અમને આશા છે કે સરકારશ્રી અમારું સાંભળશે અને અમને તાત્કાલિક ન્યાય આપવામાં આવશે।